ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું પોષ માસની વદ પક્ષની શતતિલા એકાદશીની વ્રત કથા અને મહિમા વિશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. શતતિલા એકાદશી જે ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે, કારણ કે એકાદશી માતા ભગવાન વિષ્ણુના અંશમાંથી જ ઉત્પન્ન થયા છે. પોષ માસમાં તલને મહત્વ દર્શાવતી આ શતતિલા એકાદશી છે. પોષ માસ એ ભગવાન સૂર્યનારાયણને પ્રિય માસ છે. પોષ માસમાં જેટલું મહત્વ સૂર્યનારાયણની પૂજાનું બતાવવામાં આવ્યું છે, તેટલું જ મહત્વ તલનું બતાવવામાં આવ્યું છે. તલ એ જે ભગવાન શ્રી નારાયણના અંગમાંથી ઉત્પન્ન થયા છે. તલના ઉપયોગથી આ પોષ માસને આપણે પૌષ્ટિક બનાવી શકીએ છીએ. એટલા માટે આ માસને પોષનાર માસ કહેવાય છે. તલનો ઉપયોગ આ માસમાં વધુમાં વધુ કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર ધર્મરાજા યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણએ કથા સંભળાવેલી છે. પોષ માસના વદ પક્ષની આ એકાદશી કે જેને શતતિલા એકાદશી કહેવાય છે. શત એટલે કે 6 અને તિલા એટલે કે તલ. આ 6 પ્રકારથી તલનો ઉપયોગ કરવાનું મહત્વ દર્શાવે છે. માટે આ એકાદશીનું નામ શતતિલા એકાદશી છે. આ એકાદશીના દિવસે તલનું દાન કરવાથી સોનાના દાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે તુલસી માતાની સવાર સાંજ સેવા કરવી જોઈએ. પીપળાના વૃક્ષને જળ અર્પિત કરતી વખતે પાણીમાં તલ નાખીને જળ અર્પણ કરવું જોઈએ. ઓમ પિતૃ દેવાય નમઃ એવા મંત્રનો જાપ કરતા કરતા જળ અર્પણ કરવું જોઈએ. પ્રદક્ષિણા કરવી જોઈએ. કારણ કે આજે શતતિલા એકાદશી છે. આપણે પિતૃ કાર્ય કરીએ ત્યારે આપણે તલનો ઉપયોગ અવશ્ય કરીએ જ છીએ, જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. એટલા માટે પિતૃ મોક્ષ એકાદશી પણ કહેવાય છે. પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવાનો આ ઉત્તમ અવસર છે. આજના દિવસે ભગવાનનું નામ જાપ અવશ્ય કરવા જોઈએ. આ એકાદશીના દિવસે તલને પાણીમાં નાખી સ્નાન કરવાથી, તલનું ઉઘટન લગાવવાથી, તલને પિતૃઓને તર્પણ કરવાથી, તલનો શ્રી હરિનારાયણને ભોગ લગાવવાથી, તલનું દાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ રીતે 6 પ્રકારે તલનો ઉપયોગ થાય છે. હવે આપણે જાણીએ કે તલના આજના દિવસે ઉપયોગ કરવાથી શું પ્રાપ્ત થાય છે. તલને પાણીમાં નાખી સ્નાન કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તલનું ઉઘટન લગાવવાથી ત્વચા સંબંધિત રોગ દૂર થાય છે. તલને આરોગવાથી પાચન ક્રિયા સારી થાય છે. ધાર્મિક લાભ પ્રાપ્ત થાય છે. તલનું દાન કરવાથી પાપ નષ્ટ થાય છે. શતતિલા એકાદશીના દિવસે કાળા તલથી ભગવાન શ્રી હરિનારાયણની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તલના દાનનું વિધાન હોવાને કારણે આ શતતિલા એકાદશી કહેવાય છે. માટે આ દિવસે નારાયણનું ધૂપ દીપ નૈવેદ્ય તુલસી પત્ર અને તલથી અવશ્ય પૂજન કરીને ભક્તો વ્રત કથા અવશ્ય સાંભળે છે. આ વ્રત કથા સાંભળવા માત્રથી અશ્વમેધ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી લાલજી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ. જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી હરિનારાયણનો પંચામૃતથી સ્નાન કરાવાય છે. સુંદર શૃંગાર કરવામાં આવે છે અને પ્રભુને ગંગાજળ અથવા યમુના જળથી અભિષેક થાય છે. ભગવાનને પુષ્પ ધૂપ અગરબત્તી ફળ ફૂલ અર્પિત કરીને પૂજા કરાય છે. આપણી ક્ષમતા અનુસાર આપણે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. શરીર સાથ આપતું ન હોય તો ક્ષમતા અનુસાર ઉપવાસ રહેવો. ઉપવાસ એટલે કે પ્રભુની નજીક રહેવું, નહીં કે ખાલી ભૂખ્યા રહેવું.
વ્રત હંમેશા ભાવથી પ્રેમથી કરવું જોઈએ. આ એકાદશીનું એટલું મહાત્મય છે કે જો ઘરમાં કોઈ મરી ગયું હોય તો ઘરમાં સૂતક હોય તો પણ આ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. એકાદશીનું વ્રત આપણને પવિત્ર કરનારું છે. આ એકાદશીનું વ્રત મનમાં સંકલ્પ કર્યો હોય એ રીતે અવશ્ય કરવું જોઈએ. સવાર સાંજ માતા તુલસીની પૂજા કરવી જોઈએ, પીપળે પાણી ચડાવવું જોઈએ, ગાય માતાની સેવા કરવી જોઈએ અને આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુ ભજન કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બની શકે તેટલી વાર મંત્રનો જાપ કરવો, ગીતાજીનો પાઠ કરવો, કથા વાર્તા સાંભળવી. ભગવાન નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જ જોઈએ. હવે આપણે સાંભળીએ આ અજા એકાદશીની વ્રત કથા. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે પૂર્વે મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી હતી. તે ગરીબોને મદદ કરતી હતી. વ્રત ઉપવાસ પ્રભુ ભજન વગેરે કરી શરીરને કષ્ટ દેતી હતી, પરંતુ કોઈ દેવ યા બ્રાહ્મણને અન્નદાનથી તૃપ્ત કર્યા ન હતા. તેણે કોઈ દિવસ દાન કર્યું ન હતું. શરીરને વ્રત નિયમ ઉપવાસ આદિથી શુદ્ધ કરી વૈકુંઠ પ્રાપ્તિનું પુણ્ય મેળવ્યા છતાં અન્નદાન વિના એ અધૂરી હતી. એથી ભગવાન પોતે કાપાલિકનું રૂપ ધારણ કરી એની પાસે ગયા અને પોતાનું પાત્ર ધરીને ભિક્ષા માંગી. એટલે એ બ્રાહ્મણીએ તેમને ત્યાં ભિક્ષા માંગવા આવવાનું કારણ પૂછ્યું. કાપાલિકે કંઈ જવાબ ન આપવાથી એ ચીડાઈ ગઈ અને ક્રોધના કાવેશમાં તેમના તાંબાના વાસણમાં અનાજને બદલે માટીનો ગોળો નાખ્યો. એના આવા વિચિત્ર વર્તનથી ખેદ પામીને શ્રી કૃષ્ણ ભગવાન સ્વર્ગલોકમાં પાછા સિદ્ધાવ્યા. ઘણા કાળ પછી જ્યારે એ બ્રાહ્મણી પોતાના વ્રતના પ્રભાવે મૃત્યુલોકમાંથી સદેહે સ્વર્ગલોકમાં આવી ત્યારે તેને રહેવા માટે એક સુંદર ઘર આપવામાં આવ્યું, કારણ કે તેને દાનમાં ભગવાનને માટીનો ગોળો આપ્યો હતો. સ્વર્ગલોકમાં પણ એ ઘરમાં અન્નનો દાણો સરખો ન હતો, કારણ કે તેને કોઈ દિવસ અન્નનું દાન કર્યું જ ન હતું. આથી ભૂખને લીધે ભાન ભૂલી તે બ્રાહ્મણી ખીજાઈને તેને ભગવાન પાસે આવી ફરિયાદ કરી કે તમારી સેવા પૂજા અને આરાધના તથા વ્રત નિયમના પાલનમાં મેં મારી આખી જિંદગી ગાળી, છતાં મને આ અન્યાય શા માટે? શ્રી ભગવાને જણાવ્યું કે બહેન, તે દેહની મુક્તિ માટે બધું કર્યું નથી. માટે હાલ તને મળેલા એ ઉત્તમ ઘરમાં પાછી જા. ત્યાં તારા દર્શને અહીંથી રૂપાળી દેવાંગનાઓ વધારશે. એમની પાસેથી સતજીલા એકાદશીનું વ્રત જાણી લેજે. એ વ્રત કર્યા પછી તું અહીં પાછી આવજે. એ બ્રાહ્મણી પાછી ઘરે ગઈ એટલે ભગવાનના કહેવા મુજબ સ્વર્ગની દેવાંગનાઓ કુતૂહલ વશ થઈને દર્શને આવી. એટલે એને બાણા ઢાંકી દઈ કહ્યું કે હે દેવીઓ, જો મને જોવાની તમારી ઈચ્છા હોય તો સતજીલા એકાદશીનું વ્રત કહો. દેવાંગનાઓ મોહિની એને એકે કબૂલાત આપી. એટલે બ્રાહ્મણીએ બાણા ઉગાડ્યા. દેવાંગનાઓએ જોયું તો સદેહ સ્વર્ગે આવનાર એ બ્રાહ્મણી કોઈ ગાંધર્વ, અસુર કે સર્પની સ્ત્રી નહીં, પરંતુ મૃત્યુલોકની એક સામાન્ય સ્ત્રી હતી. પછી દેવીઓના કહેવાથી બ્રાહ્મણીએ ભોગ તથા મોક્ષને આપવાવાળી આ સતજીલા એકાદશીનું વ્રત કર્યું. તેના પ્રભાવથી એ બ્રાહ્મણીનું ઘર, ધન, ધાન્ય, વસ્ત્ર, સોનું, રૂપું વગેરે સઘળી સમૃદ્ધિથી છલકાઈ ગયું. આમ જે માણસ લોભ તથા તૃષ્ણાથી ત્યજી પોતાની શક્તિ મુજબ આ એકાદશીને દિવસે તલ, વસ્ત્ર વગેરેનું દાન આપી ઉપવાસ કરે છે તે તંદુરસ્ત રહે છે. તેને દારિદ્ર્ય, દુઃખ કે દુર્ભાગ્ય આવતું નથી. તો આ રીતે તલનું દાન કરીને આ સતજીલા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આશા છે કે તમને આ વ્રત કથા પસંદ આવી હશે. તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો. અને તમે આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો.